જય દ્વારકાધીશ। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના જામ રાવલમાં રૂલના પ્રમુખ રૂલ વેચીને ભાજપમાં આવ્યા। પછી ભાજપમાં વેચાઈ ગયા, આખું રૂલની ટીમ ભાજપમાં વેચાઈ ગયા। કોરી સમાજને ગેરમાર્ગે દોડવાનું કામ કર્યું। એનો તો એના ગામમાં સરપંચની ટિકિટ નહોતા આપતા, જામ રાવલમાં આવીને પ્રમુખ થયા ને આખી પબ્લિકને ગેરમાર્ગે દોડવીને નબળી વિચારધારા લેવા એવા જામ રાવલના પ્રમુખ ભ્રષ્ટાચારી, ભાજપ ભ્રષ્ટાચારી। જામ રાવલમાં રૂલવાળાનો કોઈ માણસ ભરોસો ના કરજો, ભાજપમાં વેચાઈ જાય, વિકાસના કાંઈ કામ થાય નહીં, ગેરમાર્ગે દોડવાનું કામ કરે। હવે તો એક નવો પ્લાન લે, ખેડૂતને કહે કે તમારા ખેતરમાં ઉર્જા પડી છે। ભાઈ ઉર્જા કાંઈ પડી છે નહીં, આ રાજકારણની વસ્તુ છે ને ઉર્જા પડી છે એટલે તમે સાઇન કરી હો એટલે તમારા ખેતરમાં તમને જ હક નહીં મળે, તમારું ખેતર જ વેચાઈ જાય ને તમારા કરતાં તો એ વધારે કમાશે। બેન હિંતે તમને આપ્યો તો 3 લાખ તો મહિનાના એના થાય એટલે તમારો હક ઈસો વયો જાય। કોઈ પાડોશી સહી કરજોમાં, આ ટોરકી રૂલવાળી જ છે, એનો કોઈ ભરોસો કરજોમાં ને એ છતાંય એને એવું હોય તો એને કહું કે તમારા જ ખેતરમાં ઉર્જા નાખી લો ને તમે જ પૈસા કમાવો। બાકી રાવેલની પબ્લિક કોઈ ભોરવાજોમાં ભોરવાડા એટલે ગયા, માની લો તમારા જ ખેતરમાં તમને નહીં કરવા દે। પટેલકામાં, કલ્યાણપુરમાં, ખંભાળિયામાં કોકને પૂછી લેજો, પોતે એના હક ઈસો વયો ગયો। જય ભારત, જય કિસાન। જામ રાવલમાં નવો પ્રોજેક્ટ લઈને આવી ગયા રૂલવાળા, 5 વર્ષ કાંઈ વિકાસના કર્યા નહીં કામ, હવે કે અમે ઉર્જા નાખી દઈ। આ બુશ માર્કેટ છે, કોઈ ભરોસો કરજોમાં ને માણસનો આખાઈનો તોલ કરી લે ને ગેરમાર્ગે દોડવાનું કામ કરે ને એ તો ભાજપ તો ચૂંટણી તારે જ મત તાણે જ નીકળે। આ રૂલવાળા ભાજપની બી ટીમ છે ને ચૂંટણી ટાણે તમને 500 આપી દે ને ભજીયા ખવડાવી દે અને એને મત દેવાય નહીં। રાવેલના વિકાસ કાંઈ થવાના જ નથી, એ છતાંય જામ રાવલવારી કરો ને નાખો ભાજપ સિવાય ગમે એવામાં મત। ભાજપમાં મત નાખ્યો એટલે કોઈ દી વિકાસ થવાનો નથી, એ પોતાનો વિકાસ થાય, પોતે સિવાય વિકાસ થાય તો આપણો થાય ને। સરકાર જેવા પ્રજા કંટાળી છે, આમાં ભ્રષ્ટાચાર વધ્યો છે, આ ભ્રષ્ટાચારી સરકારની વિદાય થાય એ ખૂબ જરૂરી છે। આ મવડી વિસ્તાર પાટીદારનો ગઢ માનવામાં આવે છે, અહીંથી શરૂઆત થશે પરિવર્તન। હા ચોક્કસ, હા।